हेलो। हाँ। कुबेर साहब बात करें। बोलो। नमस्कार। नमस्कार। સામાજિક કાર્યકર્તા ભરત કાતરિયા વાત કરું અમરેલીથી। બોલો। સાહેબ મારે એ જાણવું હતું કે પ્રાથમિક શિક્ષણમાં જે આરટીઆઈ એક્ટ મુજબ છે રાઈટ ટુ એજ્યુકેશનમાં બાળકોને લીધા, હમ હવે ઈ ગયા વર્ષે અમરેલીમાં 200 થી પણ વધારે બાળકો લીધા હતા હમ અને અત્યારે ફક્ત 63 જણાને જ લીધા સાહેબ। તો બરાબર. આમાં તો ગરીબ બાળકો હોય, આમાં કોઈ જ્ઞાતિ કે કોઈ નથી હોતું? કશું જનરલ હોય છે। હે? જનરલ ગાંધી જ્ઞાતિ કશું હોતું નથી, કેટેગરી કશું હોતી નથી આમ। હા, કેટેગરી હોતી તો 63 જ લેવાનું કારણ શું? ગયા વર્ષે 200 લીધા હતા, તો માનો કે 63 લીધા તો એ તો બિચારા ગરીબ બાળકોનું ભણતર બગડે ને। વાત તો સાંભળો યાર, તમે શરૂ કરો, તમારે જ મારે સાંભળવાના, મારે તમારે નહીં બોલો સાંભળવાના બોલો, તમારી સાંભળું, બોલો। વસ્તુ સ્થિતિ 63 જ કેમ લીધા અને 200 લીધા એવું ના પડો। એમાં ક્રાઇટેરિયા છે, નગરપાલિકા લેવલે આપણે 1.5 લાખની ઇન્કમ હોય, હમ ગ્રામ્ય લેવલે 1,20,000 ઇન્કમ હોય। એ ઇન્કમ ની બાંધછોડ આપણે કરી શકતા નથી, ઇન્કમના આધારે ભરતી થતી હોય છે। બીજું એમને આધાર કાર્ડ લિંકિંગ કર્યું છે, 3 વર્ષનું પેલું આપણું જે ઇન્કમ ટેક્સ રિટર્ન નું ફોર્મ મૂક્યું હશે, એમાં નીકળી ગયા હશે, એટલે કઈ ના કારણો હશે। બાકી તો આપણે નિયમને આધીન ભરતી કરીએ જ છીએ, એટલે એના કારણો મારે જાણવા પડશે। એટલે તમે 63 ને 200 કહો છો, એટલે ઇન્કમ કોઈ એના ફોર્મો રિજેક્ટ થયા નીકળી ગયા, એવું બની શકે, એવું હું માનું છું। મને ખ્યાલ નથી આવું હોઈ શકે એવું હું વિચારું છું। ના ના સાહેબ, તમારી વાત સાચી। તમે એમ કહો રિટર્ન ઇન્કમ ટેક્સ માં રિટર્ન કર્યા હોય એ લોકોને તકલીફ થઈ, પણ એવા 10 વ્યક્તિ છે બિચારાની આવક છે 35,000 રૂપિયા લખેલી છે એના। એ મને આપો એને કેમ એ તમને વિગતવાર તમે કહેતા વોટ્સઅપ ઉપર કરી, અને એ લોકોના કહેવાથી તમારો 2 દિવસથી કોન્ટેક્ટ કરું છું, અને ખરેખર એની સાથે અન્યાય થયો છે। આપણે ઇન્કમમાં ના આપતા ના થાય તો મદદ કરવાની હોય આપણે। હા સાહેબ, એટલા માટે તમને કેટલા ટાઈમથી કોલ કરતો હતો, પણ તમને વાત થતી નથી 2 દિવસથી કોલ કરો ભાઈ, મારી ઓફિસનો કોલ લો। મારી ઓફિસે પીએ અમારા 3 અધિકારી મૂકેલા છે, 3 અધિકારી। પણ સાહેબ મારું શું કહેવાનું છે, પીએ સાથે વાત કરી 1-2 વાર, પણ એની જોડે વાત થાય તમારી જોડે ફેર પડે ને સાહેબ। એક મિનિટ, મને મેં વાત કરી, હવે તમે મારા ઈમેલ મોકલી દો, અમારું ઈમેલ ચાલુ હોય, ઈમેલ મોકલો, જે કે ટપાલ આવીનો જવાબ આપે તમે ટપાલ નાખી દો, પોસ્ટ દ્વારા, સ્પીડ પોસ્ટ। કાંઈ વાંધો નહીં સાહેબ, હું મેલ જ કરું છું તમને, જેના કારણે તમને ફટાફટ મળે, રેડી। પણ મારે ફક્ત જાણવાનું હોય તો તમારી વાત 100% સાચી છે કે કદાચ એમાં નીકળી ગયા, પણ એવા બિચારા ખરેખર જેને કઈ આવક નથી, જેને કોઈ રિટર્ન હું શી ખ્યાલ નથી, એવા લોકોને બિચારાને કાઢી નાખ્યા છે। જોઈ લો, મોકલાવો। અને આઈના સાહેબ જે તંત્ર છે ને, ખરેખર ચેરમેન એક બોગસ ખાતું છે અમરેલીનું। એક તો અમરેલી પછાત એરિયો છે, અને સાથે સાથે લોકોને ખબર નથી પડતી, ત્યાં જાય તો વાહિયાત જવાબ આપે છે, અને આ જ કારણે જે પ્રાથમિક નિશાળો છે સાહેબ એનો નાશ થતો ગયો છે, અને પ્રાઇવેટ નિશાળો છે એ ફૂલે ફાલે છે। એનું કારણ જ આ છે ને સાહેબ। બરાબર। એટલે બિચારા જે છોકરા છે સાહેબ, 1 મિનિટ, વાત ના કરો બેઠકમાં, તમારું નામ શું બોલો? મારું નામ છે ભરત કાતરિયા, સામાજિક કાર્યકર્તા। હા, તો તમે તમારા નામ જો કે ઈમેલ આપી દો ને યાર। હા સાહેબ, મારા લેટર પેડ ઉપર જ હું આપી સાહેબ તમ તારે ઈમેલ આપો, એટલે હું એની વિગત લખી દો, એટલે વિગત હું કાઢી દઉં। અને સાહેબ હા, કાંઈ વાંધો નહીં, આ થોડુંક અમરેલીના જે તંત્ર છે ને, જે શિક્ષણ, એને સાહેબ થોડોક ટકોર કરો કે આ લોકોને હરખો જવાબ તો આપે કમ સે કમ બિચારાઓને। ઓકે। એક મંત્રી તરીકે તમારી ફરજ બનતી હોય સાહેબ, એટલે તમને કોલ કર્યો। એટલે પણ આપીએ છે તમે આ કઈ, તો હું વિશેષ ટકોર કરું ને, મને વિગત આપો ને। હા, તો કાંઈ વાંધો નહીં સાહેબ, તમને મેલ કરું છું સાહેબ। મેલ મારી ઓફિસે કરી દો, એટલે ઓફિસે મેલ હશે ને, એટલે ઈમેલમાં બધી વિગતો અમારે પ્રિન્ટ કાઢતા હોઈએ છે। જે મેલ આવે હા, તમારું નામ લખજો, જે મંત્રીશ્રીને સાથે વાત છે આ મુજબ હું લખી નાખજો અંદર। કાંઈ વાંધો નહીં સાહેબ, હું તમને મેલ કરું છું। મેલ કરી દો। ઓકે, ધન્યવાદ।